વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. કહે વર્ણિ સુણો મહીપાળ, રહ્યા ગઢપુર માહી કૃપાળ. પંચમી ત્યાં વસંતની આવી, હરિભક્ત તણે માન ભાવી. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ પ્રત્યે કથાનું શ્રવણ કરાવે છે. શ્રીહરિ લીલામૃત કળશ નામનો ગ્રંથ મહારાજ ગઢપુરમાં છે. વસંત પંચમીનો સમયો કરેલો છે. અસંખ્ય હરિભક્તો બધા આવેલા છે. એ ઉત્સવ ઉજવીને મહારાજ કે ફૂલડોળનો સમયો વડતાલમાં કરવો છે, માટે તમે જાઓ, અમે પાછળથી આવીએ છીએ. સંતો ને હરિભક્તો બધા નીકળી ગયા. પછી મહારાજ જવાની તૈયારી કરતા હતા. ત્યાં દાદો ખાચર કે મહારાજ અહીંયા જ કરો ને ગઢપુરમાં લ્યો. બધા ભાગી ગયા. દાદો ખાચર હરિભગત એવા કે મહારાજ એનું વચન ઉલ્લંઘી શકે નહીં, તો મારે ત્યાં જ રહી ગયા. ઓલા ત્યાં વાટ જોયે લ્યો. ફૂલડોનો સમયો મહારાજ ગઢપુરમાં કર્યો. સમયો કરીને પછી વડતાલ ગયા. એકમ ન થઈ ગયા ને ફૂલડોનો સમયો. મહારાજ સમાચાર મોકલી દીધા. મહારાજ કીધું કે ફૂલડોનો સમયો વડતાલમાં કરશું જ. હરિભક્તો ને સંતો બધા વાટ જોતા હતા ત્યાં કને. તો શ્રીજી મહારાજ વડતાલ ગયા છે. જે રંગ સાતમ આવે, રંગ સાતમ, ફૂલડોળ પછી જે સાતમ આવે ને એને રંગ સાતમ કહેવાય. તો રંગ સાતમ ના શ્રીજી મહારાજે ધૂમ મચાવ્યો. હે જાત જાતનો રંગ કાઢી એકમનો ફૂલડોળ કર્યો ગઢપુરમાં અને સાતમનો કર્યો મહારાજ વડતાલમાં. જોબન પગીની મેળી ઉપર બેસીને મહારાજ ખૂબ રંગ રમાડ્યો, રંગ ઉડાડ્યો. ત્યાં કને રંગની ગરદી થઈ ગઈ. પછી જોબન પગીના કૂવામાં મહારાજ નાયા છે. કલર વાળા કપડા તો થાણામાં ઉતાર્યા, નાયા. પછી મહારાજ બીજા કપડા પહેર્યા છે. હરિભક્તો વળી પ્રસાદીનું પાણી થોડું કૂવામાં નાખ્યું. પ્રસાદીનું થાય ને રંગવાળું પાણી. પછી ઉતારે આવીને મહારાજ જમ્યા. સંતોને બધાને જમાડ્યા છે. અત્યારે જ્યાં જ્ઞાન બાગ છે ત્યાં સરસ મજાનો આંબલો નહીં પણ આંબોલો ને, આંબાના ઝાડમાં હિંડોળો બાંધી અને મહારાજને ખૂબ ઝુલાવ્યા છે. વાજિંત્રો વગાડ્યા છે, કીર્તનો ગાયા છે. અલૌકિક લાભ લીધો સંતો ભક્તજનો. મહારાજને ઝુલાવાનો ને કીર્તન ગાવાનો ને વાજિંત્રો વગાડવાનો અદ્ભુત. પછી ભગવાન શ્રી હરિ સંતોને દેશ દેશાંતરમાં ફરવા માટે મોકલ્યા છે. મુક્તાનંદ સ્વામીને કીધું તમે ધર્મપુર અને સુરત ઈ બાજુ જાઓ. અલગ અલગ જગ્યા મંડળને મોકલ્યા. બામરોલી ને નરસંડા મહારાજ પોતે જી આવ્યા. ત્યાં હરિભક્તોને મળી આવ્યા. પછી મહારાજ પાછા ગઢપુર આવ્યા છે. ગઢપુરમાં હરિનવમી, અખા ત્રીજ, એક એક ઉત્સવ એવા કર્યા છે કે વિસરે નહીં એવા. પછી ગઢપુરમાં ઉત્સવમાં તો હવે બધા દેશથી આવે. ગુજરાતના ઘણા બધા હરિભક્તો આવ્યા હતા અને કાઠિયાવાડના કાઠીઓ પણ ભેગા થયા હતા. કાઠિયાવાડના કાઠીઓ મોટા મોટા કાઠીઓ છે, દાદા ખાચર, જીવા ખાચર,
કુલ દીપક, કુળના દીવા કહેવાય, એવા બધા ભેગા થયા. એ કે ગુજરાતી ભક્તો આવ્યા છે, એમાં આપણા દેશનું હારો મેવો શું કહેવાય કે એ જમાડીએ કે રાજી થઈ જાય એવું. અમુક અમુક દેશમાં અમુક અમુક આઈટમ સારી થતી હોય, સમજ્યા ને. જો ભુજની જલેબી વખણાય, ખાવડાનું મેસૂબ વખણાય, ભુજ બનાવતા જી હશે એ, સુરતની સૂતરફેણી વખરાય, એમ અલગ અલગ જગ્યાનો અલગ અલગ હોય છે. અમદાવાદની રામનવમીનો ઉત્સવ વખણાય, અને ભુજમાં અન્નકૂટનો ઉત્સવ વખણાય, સમજ્યા ને. અને વડતાલમાં ફૂલડોળનો ઉત્સવ વખણાય. તો આપણા દેશમાં આઈટમ સારી શું થાય કે ગુજરાતી ભક્તોને જમાડીએ. પછી બધા ભેગા થઈને નક્કી કર્યું કે જો આપણા કાઠિયાવાડમાં હારમારી આઈટમ દહીં, ભેંસનું દૂધ હોય, ઉકાળીને બરાબર આમ રીતસર જમાયું હોય, એ ડોણામાં નહીં હો, થાલામાં જમાવાનું. પછી ચોસલા પડાયેલું, બીજા કરો કણી થાય, કણી બરફી કહેવાય ને. પછી દહીં નહીં, એવું દહીં ચક્કા જામ જામ એવો, ફોદા હાથમાં લઈને ખવાય, વહી ન જાય. વળી ભેંસનું ઘી કપડામાં લઈને ખવાય, લ્યો એવું તો કઠણ હોય. કાઠિયાવાડની વાત છે, બધે ન થતું હોય પાછું. અને એવું દહીં જમાવીને બધાને જમાડ્યું, સમજાને, ગુજરાતી ભક્તજનોને. અને ગુજરાતી ખુશ થઈ ગયા, સમજાને. આવું દહીં બરફી જેવું ચોસલા પાડેલું, અને એના ભેગું પાછું ઘી. અને પછી ગુજરાતી ભક્તો નોતરું દીધું કાઠિયાવાડી ભક્તોને, તમે મારે ભેગા આવજો કે કેરીઓનો સમય હોય ત્યારે. હા, કેરી જમાડશું કે અમે હો. મહારાજ ને કીધું હો, કેરીઓ તો જમાડીએ ટાણે, ગુજરાતનો મેવો વખાણે. પછી તે ગુજરાત ના જન્ના, બોલ્યા શ્રી હરિ પાસ વચના. બોલ્યા કે કાઠિયાવાડનો મેવો ખાધો, પણ હવે તમારે અમારો ગુજરાતનો મેવો હારમહારી કેરી ઉનાળાના સમયમાં. મહારાજ પાસે ગયા ગુજરાતી ભક્તો. મહારાજ ને કે મહારાજ મોટા મોટા કાઠીઓને લઈને ગુજરાત ઉનાળામાં આવજો કે ગુજરાતમાં તમે ગમે ગામમાં આવશો ને મહારાજ ને કે જલસો કરાવશો કે વડતાલ તો ખાસ આવજો કે કેરીના ટાણે. ગુજરાતના ભક્તો કે પ્રભુ અમારા સાચા સગા તો કોણ છે? હરિભગત. બાકી ઘરના સંબંધી તો બધા સ્વાર્થી કહેવાય. શું કહેવાય? હકીકતમાં સ્વાર્થી કહેવાય. તમે ભલે ગમે માની બેઠા હો, હા તમે જેથી નવરા થશો ને એ કાંઈ કામના નહીં રહે. હવે આને કાઢવાને બારે. અને મર્યા પછી પણ કામ કોણ આવે? હરિભગત હોય ઈ સત્સંગી. હાચા સગા સત્સંગી છે. બાકી તો વ્યવહારમાં રહેવું પડે, પણ એ સગાવાલા બધા ઈ આમ સ્વાર્થી સગા હોય એમ. કમાતો બંધ થઈ જાય ને પછી ઘરમાં કિંમત ઘટી જાય નહીં. અમારા સાધુ જેમ બુઢા થાય ને મહિમા વધે ને તમારા બુઢા થાય ને નકામા થાય જાય સંસારમાં. સાચે કહું, ખોટી વાત નથી. એ તો સત્સંગીના ઘરમાં સારા સંસ્કાર હોય કદાચ હોય એ વાંધો નહીં. સાધુ જેમ ઉંમરવાળા થાય ને એનો મહિમા વધે, અને તમે બુઢા થાવ ને એમ મહિમા ઘટે. કે હવે નકમ રહ્યો છોકરા આવે સાધુ પાસે સામી પ્રાર્થના કરો ભગવાનને બાપાને લઈ જાય. ભગવાન કે લે પડ્યા હવે તો ભલે પડ્યા સેવા કરો ને, તમને શું વાંધો હોય કે મહારાજ અમારા સાચા સગા તો બધા સત્સંગી છે. બધાને લઈ એ સંતોને બધાને લઈ અને તમે ગુજરાતમાં આવજો. કે મહારાજ તમે અને ભક્તો કેરીઓ જમશે ને અમારા આંબા છે ને એ સાર્થક થશે. કે મહારાજ કે કાંઈ વાંધો નહીં આવશું, તમે જાઓ. એમ હરિભક્તો રજા દીધી છે. પછી જયારે ઉનાળાનો સમય આવ્યો ત્યારે તો હે મહારાજ કે હાલો હવે દાદો ખાચર ને જીવો ખાચર ને સુરો ખાચર ને સોમલો ખાચર બધા હો, દેહો ખાચર, નાગમાલો ને મોકો ખાચર, હમીર ખાચર, મોટા મોટા ગામડામાં બોલાવી લીધા. માણસીઓ ને સારંગપુરનો જીવો ખાચર, પછી કુંડળના મામૈયો પટકર, રામ પટકર, માત્રો ધાંધલ. કેવા હરિભગત રાત દાડો મહારાજનું સ્મરણ કરે હો. આ એના બધા નામ લખ્યા છે. આ બધા કાઠીઓનો સાથ લીધો અને કેટલાક ગરાસિયાઓને પણ મહારાજ ભેડા લીધા હો. જેણાભાઈ ને હઠીભાઈ ને કાકાભાઈ ને ગઢપુરના બીજા હરિભક્તો, મહારાજના પાર્ષદો બધાનો રસાલો ભેગો લઈ સ્પેશિયલ પ્રોગ્રામ આંબા ખાવા માટે ગુજરાતમાં જવાનું છે. સમજાય ને? ઉમરેઠના સત્સંગી તણી તેડાવાની હતી તાણ ઘણી.
માટે પાંસરો પંથ તપાસી ઉમરેઠ ગયા અવિનાશી. ઉમરેઠના હરિભક્તોને બહુ તાણ હતી, મહારાજ અમારે આવો, અમારે ત્યાં આવો. તો મહારાજ ગઢપુરથી સીધા ઉમરેઠ ગયેલા છે. હરિભક્તો સામા આવ્યા છે, એ વાજતે ગાજતે શ્રીજી મહારાજનું સામૈયું કરેલું છે. મહારાજ આવ્યા, મહારાજને ભોજન જમાડ્યા છે. રસ્તામાં પેલા દંડોત પ્રણામ ને કર્યા ને એ વાજતે ગાજતે લઈ ગયા ને કથા વાર્તા કીર્તન ભજન બ્રહ્મ કલ્લોલ. એક દિવાળી નહીં પણ કરોડ દિવાળી જેવો પર્વ જાણે થઈ રહ્યો ને ઉમરેઠના ભક્તોને, એવું લખ્યું આની અંદર. સંતો ને ભક્તજનો બધા મોટા મોટા આવ્યા હતા ને પાછા. જાગનાથ આપ્યો ઉતારો, જોતા સર્વને લાગ્યો તે સારો. ખાન પાન અને ચંદી ઘાસ, આવી કીધી બહુ બરદાસ. જાગનાથ મહાદેવનું મોટું મંદિર છે. મહારાજ સંતો ત્યાં ઉતરતા, ત્યાં ઉતારો આપ્યો છે. એ ખાન પાન, ઘોડાને નિરણ ને ચંદી ને બહુ ઢગલે ઢગલાઓ, બહુ હરિભગત ત્યાંના પ્રેમી. અમે છેટ વહેલા યાત્રામાં ગયા હતા ને, છેટ દી શતાબ્દી કરીને નડિયાદમાં ગયા હતા. આખું રૂમ ફળનો ભરી રાખ્યો હતો કે સંતોને ગમેથી તમે જી જમાડો ઠાકોર લ્યો. આખું રૂમ તીદીના જમાનામાં 40 વર્ષ થાય. બહુ ભાવ જબરો ભક્તોને. થાય કૃષ્ણ કથાનો કલ્લોલ, છૂટે જ્ઞાન વૈરાગ્યની છોડ. શ્રુણી શ્રોતાના સંશય જાય, દૈવી જન આવી આશ્રિત થાય. કૃષ્ણ કથાનો કલ્લોલ થાય, જ્ઞાન વૈરાગ્યની છોડું છૂટે. એવી વાતો થાય. ભણેલા બહુ ત્યાંના પાછા ઉમરેઠના બ્રાહ્મણો જાત જાતના પ્રશ્ન કરે ને, મહારાજની સભામાં ગમે એવા પ્રશ્ન કરે ને, જાત જાતના ઉત્તર મળે. સમજાય, ખુશ થઈ જાય બધા વિદ્વાનો, પણ રાજી થઈ જાય. એવી જમાવટ થઈ ગઈ મહારાજ આવ્યા એમાં. ક્યાં કને ઉમરેઠ ગામમાં બહુ રાજી થયા હરિભક્તો, બહુ મજા આવી. મહારાજ ત્યાં કને રોકાણા. વિશ્રામ અહીંયા પૂરો થાય છે, કથા પૂર્ણ. ચોપડી લઈ લો જાગરણની. આજે કીર્તન ગાવા છે મહારાજ નંભારીને, જબરો મહિમા કીર્તનનો છે. સુણી હરિ મુખની સુમિષ્ટ વાણી, અમૃત સમાન ગણે સુપાત્ર જાણી. ખલ જન મન માહી ઝાડ લાગે, ભરવન માહી દવાગ્નિ જેમ જાગે. इति श्री बिहारी लालजी आचार्य विरचित हरिलीलामृते सप्तम कलश चिंत्यानंद वर्णिंद्र अभयसे अंदर सुम्मादे श्री हरि दुर्गपुरा तुमरेठ विचरण नामा चत्वारिंसो विश्राम. सजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण हरे. અવિનાશી ઉમરેઠમાં રહી લીલા કરે રૂડી રીત. જે જોઈને ઉરાયો પજે, અતિ પ્રેમી જનને પ્રીત. નંદુભાઈએ પોતાને ઘેર, પરમેશ્વરને રૂડી પેર. તેડ્યા જમવાને સંગ સહિત, મનમાં ધરે પુરાણ પ્રીત. કેરીઓ અતિ ઉત્તમ લાવ્યા, રસલુ ગળે ગાડી કઢાવ્યા. ઘૃત સાકર મેળવ્યા તેમાં, રાખી કાંઈ કસર નહીં તેમાં. જય સ્વામિનારાયણ. મહારાજ ગુજરાતમાં નીકળ્યા. શું કરો નીકળ્યા? કેરી ખાવા. કેરીનો રસ સમજ્યા ના. ગુજરાતી ભક્તે સ્પેશિયલ આમંત્રણ દીધું હોય
હે કાઠિયાવાડના કાઠી ભક્તો ને સંતોને લઈને તમે આવજો અમારા આંબાને સાર્થક કરવા હો. તો શ્રીજી મહારાજ ત્યાંથી સીધા ઉમરેઠ ગયેલા છે અને નંદુભાઈએ મહારાજને પોતાને ઘેર બોલાવ્યા છે હો. અને હારામાં હારી કેરીઓ હતી ને, હવે શરૂઆતમાં બહુ મોઘી મળે સમજ્યા ને, તો હારામાં હારી મીઠી કેરીઓ મંગાવી, એનો રસ કાઢ્યો, રસવરી કપણથી ગાર્યો, મેં છચ્છા ન રહેવા જોઈએ સમજ્યા ને, અને અંદર ઘૃત સાકર ભેળવ્યા. આપણે મેં ખાંડ તો નાખતા પણ ઘી નાખ્યું, ઘી કેરીના રસમાં જો ઘૃત સાકર, અને પરસુલીની પોળી બનાવી. પૂરી શેની બનાવી? પરસુલીની. એટલે શું હશે કહો? હે, પરસુલીની પૂડી. નવું આવ્યું લ્યો. પરસુલી એટલે મેંદાનો લોટ આવે ને એની પૂરી. એ તો હવે લોટ તૈયાર મળે. પહેલા ઘઉંને પલાળવાના પાણીમાં, પછી એને છડી નાખવાના એટલે ફોતરી બધી ઉતરી જાય, પછી પાછા ઘઉં હુકાવે અને પછી દળે ઝીણો લોટ, એને કહેવાય પરસુલીનો લોટ. સિસ્ટમ એ છે એમ. અમે લખ્યું ઘઉં પલાળીને બનાવેલો લોટ. પલાળવાનો, ઉપરની છોતરી બધી કાઢી નાખવાની, પછી ઘઉં હુકી આવે દરવાના, એને કહેવાય પરસુલીનો લોટ, એટલે મેંદાનો લોટ લો ને. આજે એને મેંદાની પૂરી કહેવાય. મેંદાની પૂરી બનાવી, કારેલાનું શાક બનાવ્યું. ક્યાં નંદુભાઈને ઘરે ગયા ને મહારાજ? કેને ઘરે ગયા? હે, નામ કેનું આવ્યું? તો થોડું યાદ રાખતા આવજો. હા, નંદુભાઈને ઘરે જો સરસ મજાના હો. કારેલાનું શાક, ભજીયા, રાયતા, વડા, પાપડ, મઠિયા, જાત જાતના અથાણા, આવું બધું આઈટમ બનાવે. પછી તો કાઠીઓની મજા જ આવે ને જમવાની. હે, આટલી બધી આઈટમ. બીજું શું કર્યું? ગોટલા ધોઈ કીધો ફજે તો, કઢી થઈ અતિ સ્વાદિષ્ટ એ તો, તજ સૂંઠા એ લાય ચીવાડો, નાખ્યો ઉત્તમ એમાં મસાલો. એટલે શું? ગોટલા ધોઈને કર્યો ફજે તો એટલે શું? ઓલા એ તમને ખબર નહીં અવાજ. પેલી દેશી કેરી આવતી ને, રસ કાઢી લેવાનો, પછી ગોટલા પાછું ધોવે, એને પાણી કે છાશ થોડીક નાખી પાંખી ધોઈને એમાંથી જે રસ નીકળે ને એની પછી કઢી બનાવે. એમાં તજ અને લવિંગનો ખાસ વઘાર દેવાનો થાય. અને ઈ કઢી બની હોય કેરીના રસની કઢીને કહેવાય, અને ફજે તો કહેવાય. શું કહેવાય? અને બીજું નામ અમૃતો. એનું અમૃતો, આમાં ફજે તો લખ્યું હોય. પણ ઈ સરસ મજાની કઢી લો ને, અતિ સ્વાદિષ્ટ કઢી થઈ. અને ઈ ખાઈને કાઠીઓ રાજી થઈ ગયા. ઓહો. પછી જીવન જમવાને આવ્યા, પાટલા ઉપર પધરાવ્યા. સરસ મજાના બાજોઠ ઉપર મહારાજને જમવા બેસાડ્યા. નંદુભાઈ બ્રાહ્મણ હતા, પોતે નાઈ ધોઈને રસોઈ બનાવી હતી અને મહારાજને પીરસવા આવ્યા. મહારાજ થાળ જમતા હતા. ઉનાળાનો સમય, ગરમી થાય તો નંદુભાઈ મહારાજને પંખો લઈ અને પવન ઢોળતા હતા. હો, પવન. તમે જમો, હું પાસે બેસી માખી ઉડાવ. એ તો માખી આવે નહીં, આ તો વીંજળો લઈ અને પવન ઢોળતા હતા. અને શ્રીજી મહારાજ જમતા જમતા રસના વખાણ કરે. હો, ખૂબ જમ્યા, ચડું કર્યું, પાનબીડું લીધું. એ સંતો અને પાર્ષદો અને કાઠી ભક્તો ને બધા જમવા બેસી ગયા. મહારાજ પીરસે. હવે એને ઓલા પડિયા હતા ને, ગુજરાતી હવે જમવામાં બહુ કાચા, સમજાને, આટલું કટલું જોઈ ખાવા. પડિયામાં રસ ભરી દીધો, સમજાને, જમવામાં. કાઠીઓ કે જમતા રડી પડે પડિયા પાછા, કે આમાં મજા ના આવે. એ તાંરા રાખતા, સમજાને, મોટા મોટા તાંરા. પછી તાંરા લીધા, કે આ ભરી દો કે રસના, કે હો. તાંસણા મોટા મંગાવે. રસિયા જમે છે રસ પોડી, ઘૃત સાકરમાં ઝબકોડી. કોઈને ભજીયા ભલા ભાવે, કોઈ તો રસને જ સિરાવે. પછી તો મેળ પડી ગયો જમવાનો. જમવાના રસિયા
કાઠી એટલે સ્વાદિયા બહુ ભાષા સમજ્યા ને, અખર જમવાનું મળી જાય ને, ઘી સાકર વાળી પોળી ને કોઈકને ભજીયા આવે તો ભજીયા ઉપર તૂટી પડ્યા, ભજીયા ને ભજીયા લાવો, બીજી વાત નહીં. કોઈકને કેરીનો રસ આવે તો રસ મંડ્યા જમવા, શરમ બરમ કાંઈ નહીં, બસ તારા ભરી ભરીને પીધા જ કર્યો ખાલી રસ, આખા આખા તારા ખાલી થઈ જાય, લાવો રસ. જમતા રસ ને તે વખાણે, એનું નામ જ અમૃત જાણે. અમૃત કહેવાય. હવે પછી પૂડી ને કોઈકને મઠિયા ભાવે ને કોઈકને કઢી ભાવે, અથાણા ને કાઠીની જાત હોંખણા તો જમે નિહારા. જમતા જમતા એ તીખડ કરવા તો ખપે ને, એ હસે ને હસાવે ને. એમાં મૂછા બહુ મોટા, કેરીનો રસ પીતા પીતા મૂછા અટકી રહ્યો હોય, તારું મૂકે તારું રસ પીને તારું નીચે મૂકો, છાંટા કે મૂછામાંથી નીકળે, કેરીના રસને અટકી રહ્યો ને મેં રસને, મૂછ્યું જબરજસ્ત સમજા ને, ઈ પલડી ગયેલો, એના છાંટા નીચે પડે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે બે સિંહ, ગોપનું મંડળ જેમ કાઠી મંડળ શોભે છે તેમ. એ કૃષ્ણના ગોવાડિયા બધા કેવા શોભે, એમ કાઠી મંડળ શોભતું હતું. મહારાજ પીરસતા હતા, ઘણું જમે એના મહારાજ વખાણ કરે. ને એક તારી રસની પી જાય, બે પી જાય, ત્રણ પી જાય, મહારાજ કે આ ભલો ગયો, વખાણ થતા હતા. એવા આનંદથી જમતા હતા હો, ખૂબ જમ્યા, ઓર આનંદ પામ્યા, બહુ મજા આવી બધાને સમજાય જમવાની. પછી નંદુભાઈની મેળીની બારી, એના ઉપર શ્રીજી મહારાજ પૂર્વ મુખ્ય બિરાજમાન આમ થયા. બારી લગભગ હજી હશે કદાચ, તૂટી નીકળ્યો હતો મકાન. નીચે બધા હરિભગત બેઠા. નંદુભાઈ મહારાજનું પૂજન કર્યું, ચરણ ધોયા, ચરણોદક જળ પીધું, ચંદન પુષ્પથી મહારાજનું પૂજન કર્યું, હાર પહેરાવ્યા, વસ્ત્ર આભૂષણ દીપ નૈવેદ્ય આરતી કરી, સંતોનું પણ પૂજન કર્યું. તમે સંતોને ધોતિયા ઓઢાડો એમ સંતોને એ બધાને ચાદર નવી નવી એક દીધી. પ્રેમથી પછી દંડવાત પ્રણામ કરેલા છે. એમ ભગવાન શ્રી હરિ નંદુભાઈને નિહાલ કરી દીધા, બહુ રાજી થયા નંદુભાઈ. પછી મહારાજ ઉતારે આવ્યા. બીજે દિવસે એવી ને એવી રસોઈ નરભેરામને ત્યાં હતા, ત્યાં મહારાજ જમ્યા રસ રોટલી ને. પછી એની ખડકીના મેળા ઉપર મહારાજ બપોરે થોડીક વાર પોઢ્યા. સાંજના સમયે ફળિયામાં એક સરસ મજાનો ઓટો, મોટો ઓટો બનાવેલો હતો, એના ઉપર શ્રીજી મહારાજ બિરાજ્યા. સાંજના સમયે આરતીનો સમય થયો, સંતો ગોળી બોલ્યા, પછી આરતી ઉતારી ભગવાનની, અને નારાયણ ધૂન વગેરે બધું નિત્ય નિયમ બધો કર્યો. આવું તો દરરોજ થાય હો. રસોઈની એવી મજા, સત્સંગ કથા વાર્તા કીર્તન ભુજન ભજન ઉમંગ વર્ણવ્યો ન જાય હો, એવો આનંદ મહારાજ આવે. એટલે દરેક ભક્તજનો પોતપોતાના ઘરે લઈ જાય, મહારાજને પધરામણી કરાવે, સેવા પૂજા કરે, ભેટ ધરે. એવા તો ઉમરેઠમાં કેટલા ભક્તજનોને ઘેર મહારાજ ગયા છે, અને કેવા ભક્તો હતા, કેટલાકના તો નામ લખ્યા છે હો. મલ્લિકાર્જુન, ગંગા દત્ત, વિષ્ણુ દત્ત, મક્કનજી, ઈશ્વરજી, આ બધા દવે ભક્તો, માણેકજી, ઘેલારામ શુક્લ, લક્ષ્મીદત્ત, કૃપારામ, દયારામ, કૃપાશંકર શુક્લ, હરિભાઈ પંડ્યા, બધા ભગવાનને પ્યારા પ્યારા ભક્તજનો. ભટ્ટમાં લીલાધર, નંદલાલ, વિશ્વનાથ પંડ્યા, વજયરામજી વ્યાસ, ઠાકર ગોવિંદભાઈ, ઘેલાભાઈની સ્ત્રી હતી નાથાબાઈ. એણે એક સમય ઉમરેઠથી હારમહારી કેરીઓ લઈને મહારાજને ગઢપુર લઈને જમાડ્યા હતા. એવા બધા હરિભક્તો ક્યાં ક્યાં કોઈ જેતલપુરમાં આવ્યા ને મહારાજ મળ્યા હતા, સત્સંગી થયા હતા, ને એ બધા નામ લખ્યા ઘણા બધા. આ બધા બાઈઓ ભાઈઓ મહારાજને સેવી અને ખૂબ સુખ લીધું. જો સાચું સુખ આ છે, આપણે માનીએ ને સાચું સુખ, એ કથા વાર્તા થાય, કીર્તન ભજન થાય, એ સાચું સુખ છે. બાકી સંસારનું સુખ છે ને ખોટું, હા ખોટું, નકમું, જીવને નરકમાં નાખે એવું.